જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 319 જેટલા યુવાનો જે રોજગારની શોધમાં નીકળ્યા હતા તેઓ પ્રાથમિક પસંદગી પામ્યા છે। જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ ખાતે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઔદ્યોગિક ભરતી મેળામાં નોકરીદાતાઓ અને રોજગાર વાંછુક ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। ઈમેલ અને સોશિયલ મીડિયા માધ્યમથી 5000થી વધુ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જ્યારે 500થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા। આ ભરતી મેળામાં 20થી વધુ નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ક્ષમતાના આધારે કુલ 319 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। સાથે જ ઉમેદવારોને રોજગાર કચેરીની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કારકિર્દી વિકાસ માટે પ્રેરણા પણ આપવામાં આવી હતી। નમસ્કાર, ડીએ પરમાર, ઇન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી જૂનાગઢ। આજ રોજ નોકરીદાતા અને રોજગાર વાંછુઓના સેતુરૂપ બનવાના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કર્યું હતું, જેમાં જિલ્લાના જે પણ નોકરીદાતાઓ છે અને જિલ્લા બહારના જે નોકરીદાતાઓ છે એમને એક પ્લેટફોર્મ પર લાવી અને જિલ્લાના તમામ રોજગાર વાંછુઓને બસ પાસના માધ્યમથી, કોલ લેટરના માધ્યમથી અહીંયા બોલાવી બસ પાસ આપવા સાથે એમણે એક પ્લેટફોર્મ ઉપર નોબલ યુનિવર્સિટી ખાતે આપણે મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે। આ જોબ ફેરમાં 750થી વધુ વેકેન્સીઓ 20થી વધુ નોકરીદાતાઓ પાસેથી મેળવવામાં આવેલ છે, જેમાં બેવરેજીસ, સેલ્સ, કોસ્મેટિક, મેડિકલ ક્ષેત્રની તેમજ અન્ય જુદી જુદી વેકેન્સી આપણે એકત્રિત કરેલ છે અને જિલ્લાના તમામ યુવાઓને આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી એ સારી કારકિર્દી બનાવવાની શરૂઆત કરી શકે, સારી રોજગારી મેળવી શકે અને એ રીતે એ સમાજમાં અને દેશમાં પોતાનું યોગદાન આપી શકે।